ધ્રુવેશભાઈ અમારા પૌવા ખાય છે સવારમાં. વાહ રે વાહ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સવાર થઈ ગઈ છે. હું તો ક્યારની ઉઠી ગઈ હતી, મારો દીકરો ક્યારનો ઉઠી ગયો છે. સવારે તમને બતાવે જો કે આજે 5 વાગ્યાનો જાગે છે રહ્યો, એને નીંદર જ નથી આવી, કારણ કે આજ થોડીક એની તબિયતે બરોબર નથી, તો હોસ્પિટલ પણ જાઓ હોય દવા લેવા માટે. જરાય મજા ના આવે, બાળકને તબિયત બરોબર ન હોય ને એટલે કંટાળો આવે, રોગો એમ થાય ક્યારે એને બરોબર થશે. જોઈએ હવે ફટાફટ હું કામ કરી લઉં. તો બસ થોડુંક કામ થઈ ગયું અને હવે ધ્રુવેશભાઈ ખાશે સંતરા. શું ખાવું હે? શું કહેવાય એને? હમ મોરી દઉં, મારી દીકરાને મોરી દઉં. ધ્રુવેશ, ધ્રુવેશ, ટ્રેન આવશે, ટ્રેન. જોઈએ ફાટક ઊંચો થાશે, જોઈએ તા. હા હા આપી. હોસ્પિટલમાં પહોંચી આવ્યા, પછી ડૉક્ટર નથી આવ્યા, ડૉક્ટર આવે પછી. તો અત્યારે આવ્યા અહીં પ્રદીપભાઈની દુકાન જોવા માટે. નવી જ દુકાન બનાવી છે, તો મેં જોઈ નહોતી, તો એમ થયું હાલો જોઈ આવીએ. પછી ત્યાં કણે મસ્ત મજાની ચાય પણ પીધી અને બહુ મસ્ત દુકાન બની છે. ભગવાન માતાજી બરકત દે. અને પછી અમે નીકળ્યા થોડીક ખરીદી કરવા માટે, ખાસ કરીને ચશ્મા જ લેવાના હતા. હે ફ્રેન્ડ્સ, તો બસ દવા લઈ આવ્યા ફટાફટ, જેવું તેવું ઘરનું કામ કરીને ગયા હતા. અને સાહેબ અમારા અત્યારે સૂઈ ગયા છે અને હવે થોડોક અત્યારે નાસ્તો કરી લઈને પછી કંઈક બનાવું. જો શું બનાવું તમારી સાથે શેર કરીશ, જે પણ બનાવીશું. બચાર મારા દીકરાને ઇન્જેક્શન દીધું, કેટલો રોયો એવો મારો જીવ ભર્યો. આજે બાળક હેરાન થાય ને તો જરાય મજા ના આવે, એમ થાય એ બસ બરોબર રમે રહ્યું, વાયડું થાય હાલે, પણ માંદું ન પડવું જોઈએ. માંદું પડે એટલે મજા જ ના આવે. બાકી તો બાળકે જે તે ખાઈએ લે, અત્યારે ધ્યાન રાખવું પડે. હાલો હવે ભૂખ લાગીએ, થોડોક નાસ્તો કરી લઉં. ફાફડા જલેબી લઈ આવી હોઉં, તો કુલદીપ આવે એટલે નાસ્તો કરી લઉં, પછી કામ જમવાનું બનાવું. ફાફડા જલેબી ખાઈને એટલી બધી ભૂખ હતી નહીં, તો મેં બનાવી છે અત્યારે મસ્ત મજાની ભેળ. યમ્મી યમ્મી. હે ફ્રેન્ડ્સ, તો ટ્યુશન કરાવી લીધું અને હવે અત્યારે થોડુંક હજી ઘરે કામ ચાલુ છે, તો જાઉં છું ચાય આપવા માટે. જોઈ હવે આજે કેટલું કામ થાય. ટાઇલેસવાળું તો ગણખરું પૂરું થવા જાય, જે મેં તમને વિડીયોમાં બતાવી દીધું. અત્યારે ગ્રીલનું કામ ચાલુ છે, તો ચાલો ચાય આપીએ.